with lights, camera, action. Now it's the time કે આપણે કરીએ રૂખ બી ટાઉન નો અને જાણીએ બોલિવૂડ ની લેટેસ્ટ અપડેટ્સ ઇન સુપર ફાસ્ટ અંદાઝ. ગ્લોબલ સિટીઝન ઇન્ડિયા ફેસ્ટિવલમાં સ્ટાર સિતારાઓએ મચાવી હતી ધમાલ. આ ફેસ્ટિવલમાં શાહરૂખ, અમિતાભ, સચિન તેંડુલકર, ફરહાન અખ્તર, શ્રદ્ધા કપૂર, વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, સોનમ કપૂર, મલાઇકા અરોરા, અનુપમ ખેર, પૂજા હેગડે, પ્રીડા પિન્ટો, મોનાલી ઠાકુર, વાજિદ, વિવેક ઓબેરોય, દિયા મિર્ઝા, આયુષ્માન ખુરાણા, અથિયા શેટ્ટી, કનિકા કપૂર, પ્રતિક બબ્બર, AR રહેમાન, પરિણીતિ ચોપરા, એલી અવરામ, લોરેન જેવા ઘણા સ્ટાર સામેલ થયા હતા. તો સાથે સાથે આ ફેસ્ટિવલમાં શાહરૂખ, ફરહાન અને અમિતાભ, વિદ્યા અને AR રહેમાન જેવા સ્ટાર્સે પરફોર્મ પણ કર્યું હતું. किसी भी ऐतिहासिक बदलाव के लिए, देश के लिए इस तरह के कदम उठाने के लिए पहले तो मैं उनको बधाई देना चाहता हूँ. और मुझे लगता है कि किसी भी चीज़ को जब रूट से निकालना हो तो उसमें तकलीफ तो होती है. ऑफ कोर्स एक साधारण नागरिक को शायद लाइन में खड़ा होने में तकलीफ है, मगर आज से 20 साल बाद जब उसका बेटा या उसकी बेटी या उसका पोता या पूछेगा कि क्या हमारे देश में बदलाव आ सकता था और आप उस समय थे मौजूद, और उसका यही जवाब होना चाहिए, हाँ बेटा मैंने तकलीफ सही है और मैं लाइन में खड़ा था. ये मौका लेना चाहूँगी अपने बैंक को थैंक करने के लिए, क्योंकि व्यक्तिगत तौर पे मुझे एक सेकंड की असुविधा नहीं हुई है. मैं अपने दिल से इस बात से बहुत खुश हूँ कि एक कोशिश जारी है बदलाव लाने के लिए, और उसमें अनफॉर्चुनेटली एक बाय प्रोडक्ट बन रहा है, which is not just inconvenience but it's also been loss of life, and it deeply saddens me, and I really hope कि ये जो अच्छा इंटेंशन है गवर्नमेंट का वो एक ऐसे चीज़ में ट्रांसलेट हो जाए कि जो लोगों तक गम पहुंचा है वो किसी ना किसी तरह मिट जाए. 2000 का नया नोट मिला मुझे, काफ़ी बड़ा है. आई लाइक द कलर दो, पर्पल है कलर, मेरा फेवरेट कलर है. और आई थिंक मोदी जी ने जो ये डिसीजन लिया है वो बहुत ही स्मार्ट डिसीजन लिया है, एंड एज अ कंट्री वी शुड बी वेरी प्राउड ऑफ दिस डिसीजन, एंड आई थिंक दैट सबको बेनिफिट होगा. ये लॉन्ग रन का डिसीजन है एंड इट्स गुड फॉर आवर कंट्री. રિસેન્ટલી જ આલિયા ભટ્ટ પહોંચી હતી સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ પદ્માવતીના સેટ પર. ત્યાં તેણે દીપિકા સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. તો આ વિશે વાત કરતા આલિયાએ કહ્યું હતું કે પદ્માવતીના સેટ પર ગઈ ત્યારે સંજય લીલા ભણસાલી અને દીપિકાને મળીને તે ખૂબ જ ખુશ થઈ હતી. તો દીપિકાના ફિલ્મના લુક વિશે વાત કરતા તેણે કહ્યું કે દીપિકા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી તેના પદ્માવતી લુકમાં. આલિયા ભટ્ટ રિસેન્ટલી જ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની અપકમિંગ ફિલ્મ ડિયર જિંદગી વિશે વાત કરતી જોવા મળી હતી. આલિયાએ આ ફિલ્મમાં શાહરૂખ સાથે કામ કર્યું છે અને આ વિશે તેણે કહ્યું હતું કે શાહરૂખ અને ગૌરી શિંદે સાથેના તેના એક્સપિરિયન્સને એક લાઇન કે એક વર્ડમાં બયાન ના કરી શકે. તેની ફિલ્મ ડિયર જિંદગી ખરેખર એક અલગ પ્રકારની ફિલ્મ છે. તેણે જ્યારે પહેલીવાર ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ત્યારથી તે કનેક્ટ થઈ ચૂકી હતી. ફિલ્મ માત્ર યુથને જ નહીં બલકે દરેકને ટચ કરશે. ફિલ્મમાં એક ફેમિલી એંગલ પણ છે જે પેરેન્ટ્સને પણ કંઈક શીખવી જશે. તો લાઈફના પ્રોબ્લેમ્સને પણ ફિલ્મમાં એક અલગ જ એંગલથી બતાવવામાં આવ્યું છે. एक चुम्मा तो मुझको उधार दे दे और बदले में यूपी बिहार ले ले. वेल, गोविंदा અને શિલ્પા શેટ્ટીનું આ સોંગ યર 1996 નું સુપરહિટ સોંગ રહ્યું છે. પણ હવે આ સોંગને લઈને ગોવિંદા અને શિલ્પાને 20 વર્ષ બાદ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. વેલ, ઝારખંડના લોકોની ભાવનાઓને આહત કરવા માટે ઝારખંડની પાકુડ કોર્ટે શિલ્પા અને ગોવિંદા સહિત બીજા 5 લોકોની સામે કુર્કીનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે યર 2000માં ઝારખંડના એક સ્થાનિક વકીલે આ ગીત પર આપત્તિ જતાવીને કેસ દર્જ કરાવેલો હતો. ત્યારે ઝારખંડ બિહારનો એક હિસ્સો હતો. બટ હવે સૂત્રોની માનીએ તો આ કેસની સુનાવણી આ વર્ષે 30 જૂને થવાની હતી. બટ ઘણી બધી નોટિસો છતાં પણ બંને કલાકારો કોર્ટમાં હાજર નહોતા રહ્યા. એ પછી ખબરો પ્રમાણે 20 જુલાઈએ બંને સામે અરેસ્ટ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. પણ બંને ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. ત્યારબાદ બંનેને 18 નવેમ્બરે પણ કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
પણ આ તારીખ પર પણ બંને કોર્ટમાં હાજર નહોતા રહ્યા. ત્યારે હવે ખબરો છે કે કોર્ટે આ બંને સામે કુર્કીના આદેશ આપી દીધા છે. શાહરૂખ ખાન અને રણબીર કપૂરે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. તો હવે ખબરો છે કે બંને સ્ટાર્સ ફરી એકવાર સાથે જોવા મળશે. બટ આ બંને જે ફિલ્મમાં સાથે જોવા મળશે એ કોઈ બોલિવૂડ નહીં બલકે ઇન્ટરનેશનલ ફિલ્મ હશે. ખબરો છે કે શાહરૂખ અને રણબીર બંને જોવા મળશે રશિયન ફિલ્મ મેકર એલેક્સી પેટ્રુહિનના પ્રોજેક્ટ VIY જર્ની ટુ ઇન્ડિયામાં. જો કે આ વિશે માત્ર ખબરો છે અને કોઈએ પણ આ ખબરને કન્ફર્મ નથી કરી. ત્યારે આ ફિલ્મ એક મિસ્ટિક એડવેન્ચર ફિલ્મ હશે કે જેનું બજેટ 40 થી 50 મિલિયન US હશે અને આ ફિલ્મ આખા વર્લ્ડમાં રિલીઝ કરવામાં આવશે. તો ફિલ્મનું પહેલું એડિશન VIY જર્ની ટુ ચાઇના કે જેમાં જેકી ચેન અને આર્નોલ્ડ શ્વાર્ઝનેગર હતા તે ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ્સ તોડવામાં સક્સેસફુલ રહી છે. આમિર ખાન અને સની લિયોન. જ્યારથી આમિર એમ બોલ્યા છે કે સની લિયોન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવામાં તેમને કોઈ પ્રોબ્લેમ નથી ત્યારથી બંને વચ્ચેની દરેક ખબરો ચર્ચાઓનું કારણ બની રહી છે. રિસેન્ટલી જ એવા ખબરો પણ છે કે જેની એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુદ સની પણ વાત કરી ચૂકી છે કે આમિરે સનીને એક્ટિંગના પાઠ શીખવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો કે ખુદ આમિરે નહીં બલકે જ્યારે આમિરને ખબર પડી કે સની કોઈ સારા એક્ટિંગ ગુરુ શોધી રહી છે ત્યારે તેણે પોતાના એક્ટિંગ કોચ એવા પ્રકાશ ભારદ્વાજ સાથે સનીની મુલાકાત કરાવી દીધી અને પ્રકાશે પણ સનીને એક્ટિંગ શીખવવાની હા કહી દીધી છે. તો આ વિશે એક ઇન્ટરવ્યુ દરમિયાન સનીએ પણ કહ્યું હતું કે તે હવે માત્ર ઇન્ટિમેટ સીન્સને બદલે ફિલ્મોમાં સિરિયસ રોલ પર પણ ધ્યાન આપશે અને તે આમિરની શુક્રગુજાર છે. આમિરે તેને આટલા સારા એક્ટિંગ ટીચરની પણ અરેન્જમેન્ટ કરી દીધી છે. તો સની ખૂબ જલ્દી અરબાઝ સાથે તેની અપકમિંગ ફિલ્મ તેરા ઇંતજારમાં પણ જોવા મળવાની છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત. બોલિવૂડનું આ ક્યુટ કપલ કરવા જઈ રહ્યું છે તેમનું ટેલિવિઝન પર પણ ડેબ્યુ અને ટેલિવિઝન પર એક સાથે દેખાવા માટે આ કપલ માટે કોફી વિથ કરણથી સારું પ્લેટફોર્મ બીજું કયું મળી શકે. ખબરો છે કે અક્ષય અને ટ્વિંકલ બાદ કરણની ઈચ્છા હતી કે બીજું કોઈ એવું કપલ આવે જેના માટે ઓડિયન્સ એક્સાઇટેડ હોય. ત્યારે આ કપલ શાહિદ અને મીરાથી સારું બીજું કોણ હોઈ શકે. શાહિદ અને મીરાએ પણ આ શો પર આવવાની ઈચ્છા પહેલેથી જ જતાવી દીધી હતી. જો કે પહેલા કહેવાતું હતું કે આ શો પર શાહિદ તેની પદ્માવતી કો-સ્ટાર દીપિકા સાથે આવશે પણ હવે શાહિદ અને મીરા બંને ક્યારે આવશે આ શો પર તેની ડેટ પણ ફાઇનલ થઈ ચૂકી છે. ત્યારે લગભગ મિડ ડિસેમ્બરમાં શાહિદ મીરાને ફીચર કરતો કોફી વિથ કરણનો એપિસોડ એર થશે એમ પણ કહેવાઈ રહ્યું છે. એકવાર ફરી સલમાન અને યુલિયા બંને નામો છે ખબરોમાં પણ આ વખતે આ બંનેના ખબરમાં રહેવાનું કારણ બંનેના મેરેજ નહીં બલકે તેમનું બ્રેકઅપ છે. હંમેશા પ્યારના મામલામાં અનલકી રહેલા સલમાન અને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ યુલિયાનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે જેના પર ખબરો પ્રમાણે ખુદ યુલિયાએ જ મોહર લગાવી દીધી છે. યુલિયાએ એક રોમેનિયન મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન એવું કહ્યું છે કે તે સલમાનથી દૂર થઈ ચૂકી છે. એક વેબસાઇટની ખબરો પ્રમાણે યુલિયાએ કહ્યું કે ઇન્ડિયા આવીને તેને ઘણું શીખવા મળ્યું છે. તેણે હિન્દીમાં ગાવાનું સ્ટાર્ટ કરી દીધું હતું અને તેને ભારત અને રોમાનિયામાં ઘણો બધો તફાવત લાગ્યો હતો પણ તેને તેની આદત થઈ ચૂકી હતી. ઇન્ડિયાના લોકોની માનસિકતા કલ્ચર બધું અલગ છે. ઇન્ડિયામાં કોઈને વધારે પ્રાઇવસી નથી મળતી અને ઇન્ડિયામાં એક જ ઘરમાં ઘણા બધા લોકો રહે છે. તો યુલિયાએ એમ પણ એડ કર્યું હતું કે અહીંયા હંમેશા એક હિસાબથી કપડાં પહેરવાની જરૂરિયાત રહે છે. કેવા કપડાં પહેરીને રોડ પર નીકળવું તેનું ધ્યાન રાખવું પડે છે. તો તેણે એમ પણ એડ કર્યું કે તેને ખૂબ લાંબા ટાઈમ બાદ ખબર પડી કે તેના કપડાં ઇન્ડિયાના હિસાબે ખૂબ જ ડીપ કટ વાળા હતા. તો તેણે ઇન્ડિયાની ભાષાઓ વિશે પણ ઘણું શીખ્યું હતું. સેન્સર બોર્ડને લઈને પાછલા થોડા ટાઈમમાં ખૂબ જ હંગામો થયો હતો બટ હવે માનો કે સેન્સર બોર્ડ પોતાની પોલિસીઓને થોડી નરમીથી લેવા માંડ્યું છે. કેમ કે રણવીર અને વાણીની આદિત્ય ચોપરા ડિરેક્ટોરિયલ ફિલ્મ બેફિક્રેમાં 40 જેટલા કિસિંગ સીન્સ છે છતાં ફિલ્મને એક પણ કટ વિના US સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. તો હવે સુપર હોટ ઇન્ટિમેટ સીન્સ વાળી ફિલ્મ વજા તુમ હોને પણ US સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં સના ખાન અને શર્લિન ચોપરાના ઘણા બધા ઇન્ટિમેટ સીન્સ છે એ છતાં ફિલ્મને એડલ્ટ ફિલ્મ કરાર તો ના આપવામાં આવી બલકે તેના કન્સેપ્ટની કે જે એક ટીવી શો દરમિયાન થયેલા લાઈવ મર્ડર વિશે છે તેની પણ તારીફ કરવામાં આવી.
તો કહેવામાં એમ આવી રહ્યું છે કે ફિલ્મને વગર કોઈ કટ્સ યુએસ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. વિશાલ ભારદ્વાજની શાહિદ, કંગના અને સૈફને લઈને આવી રહેલી અપકમિંગ ફિલ્મ રંગૂન વિશે આવ્યા છે બિગ ન્યૂઝ. ખબરો છે કે રંગૂનનું ટ્રેલર 23 ડિસેમ્બરે રિલીઝ થનારી આમિર ખાનની અપકમિંગ ફિલ્મ દંગલની પ્રિન્ટ સાથે અટેચ કરવામાં આવશે. તો એમ પણ કહેવાઈ રહ્યું છે કે ફિલ્મની રિલીઝ ડેટ પણ થઈ ચૂકી છે ફાઇનલ. 24 ફેબ્રુઆરી 2017 ના રોજ રંગૂન સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે તે ફાઇનલ થઈ ચૂક્યાની ખબરો આવી રહી છે. સલમાન ખાન કોઈથી એકવાર ખફા થાય તો પછી તેમને મનાવવા માનો મુશ્કેલ નહીં નામુમકિન છે. બટ કોઈ છે કે જેના માટે સલમાને પણ સોફ્ટ બનીને તેને માફ કરી દીધી છે. એક્ટ્રેસ હુમા કુરેશીના કારણે સલમાનના ભાઈ સોહેલનું ઘર તૂટી રહ્યાના ખબરો હતા અને એમ પણ કહેવાઈ રહ્યું હતું કે હુમાના કારણે સોહેલ અને તેની પત્ની બંને અલગ પણ રહેવા લાગ્યા હતા, જેનાથી નારાજ થઈને સલમાને હુમા સાથે વાત પણ કરવાનું બંધ કરી દીધું હતું અને હુમા પર સલમાન ખૂબ જ ખફા પણ હતો. બટ હવે સાનિયાની સિસ્ટરની મેરેજ પાર્ટીમાં બંને સ્ટાર સાથે જોવા મળ્યા હતા અને બંને એક સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ પણ કર્યો હતો. તો સાથે સાથે બંને એક સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. અનુષ્કા શર્માએ તેનું પ્રોડક્શન ડેબ્યુ કર્યું હતું વિથ ધ ફિલ્મ NH10. તો હવે તેણે તેની અપકમિંગ પ્રોડક્શન ફિલ્મ ફિલોરીની રિલીઝ ડેટ પણ કરી દીધી છે જાહેર. અનુષ્કાએ પોતાના ટ્વિટર પર લખ્યું હતું કે માર્ચ 24, 2017 लिख के रखो, अभी से बहुत मजा आने वाला है. તો અનુષ્કાએ ફિલોરીની રિલીઝ ડેટ કંઈક આવા અંદાજમાં કરી હતી રિવીલ. ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંઝ પણ જોવા મળશે.